નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિવાળીના તહેવારો આવતાની સાથે જ સરકારી બાબુઓએ, ખાસ કરીને પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને કલેક્ટર કચેરી સહિતની જે વિવિધ સરકારી શાખાઓ છે એમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓએ ઉઘરાણા ચાલુ કરી દીધા છે દિવાળીની બોણી લેવા માટેના. આવી જ એક ઘટના સામે આવી છે અમદાવાદમાંથી. અમદાવાદના એક ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ દિવાળીની બોણી લેવા જતા એસીબીના હાથે ઝડપાયા છે અને આ શ્રીમાન સીધા નોકરી ઉપરથી જેલ હવાલે થયા છે. અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોની શરૂઆત થતાની સાથે જ પોલીસ કર્મચારીઓની દિવાળી બોનસની માંગણીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપરથી એસીબીએ ટ્રાફિક કોન્સ્ટેબલને દિવાળી બોનસ પેટે ₹1000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. કે ડિવિઝનના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ કિશોર મકવાણા રિંગ રોડ ઉપર કાયમી ચાલતી ટ્રકોમાંથી સીટબેલ્ટ મેમો આપવાની વાત કરી અને રૂપિયા પડાવતો હતો. જે તે સમયે ₹1000 માંગવામાં આવ્યા હતા, પરંતુ એ આપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ દિવાળી આવતાની સાથે જ બોનસના નામે પૈસાની માંગણી કરતા એસીબીએ છટકું ગોઠવી અને આ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેરમાં ટ્રાન્સપોર્ટનો વેપાર કરનારા વેપારીની 6 થી 7 ટ્રકો કાયમી એસપી રિંગ રોડ ઉપરથી અસલાલી સર્કલથી કમોડ તરફ અવરજવર કરતી હોય છે. એક અઠવાડિયા પહેલા અસલાલી પાસે ટ્રક પસાર થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોર મકવાણાએ આ ટ્રકને રોકી હતી અને ટ્રક રોકી અને ડ્રાઈવરને સીટ બેલ્ટ ન બાંધવા બદલ ₹3000નો મેમો આપવાની વાત કરી હતી. ડ્રાઈવરે તેના ટ્રક માલિકને ફોન કર્યો હતો. ફોન ઉપર કોન્સ્ટેબલે વાત કરી હતી અને ગાડીને જવા દેવા કહ્યું હતું. જો કે કિશોર મકવાણાએ તેઓને રૂબરૂ મળવા માટે જણાવ્યું હતું. બાદમાં કોન્સ્ટેબલ કિશોર મકવાણા વેપારીને ફોન કરીને અવારનવાર રૂબરૂ મળવા માટે બોલાવતો હતો. જે મળવા નહીં આવો તો હેરાન કરવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવતી હતી. કોન્સ્ટેબલ દ્વારા આ રીતે પરેશાન કરવામાં આવતા 3-4 દિવસ બાદ વેપારી જાતે અસલાલી સર્કલ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે મારી રોજની 6 થી 7 ટ્રકો કાયમી આ રૂટ ઉપર જતી હોય છે. કોન્સ્ટેબલે તેમની પાસેથી પૈસાની માંગણી કરતા ₹1000 જે તે સમયે આપી દેવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલ દ્વારા પૈસા લીધા બાદ તેઓની પાસે દિવાળી બોનસ પેટે પણ પૈસાની માંગણી કરવામાં આવી હતી. જો કે એ સમયે વેપારીએ તેમને 1-2 દિવસમાં આપી દેવાની વાત કરી હતી. વેપારી ટ્રાફિક કોન્સ્ટેબલની ધમકીઓ અને પૈસાની માંગણીથી કંટાળી અને પોતે આ પૈસા આપવા માંગતા ન હોવાથી એસીબીની ટીમને જાણ કરી હતી. એસીબીની ટીમ દ્વારા અસલાલી સર્કલ ખાતે છટકું ગોઠવી અને દિવાળી બોનસ પેટે ₹1000ની લાંચ લેવા જતા ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાને રંગે હાથ ઝડપી લીધો હતો. દિવાળીના તહેવારો આવતાની સાથે જ હવે રોકડા તેમજ ચીજ વસ્તુઓની ડિમાન્ડો સરકારી અધિકારીઓ દ્વારા શરૂ થઈ ગઈ છે અને આ સરકારી બાબુઓ રાજ્ય સરકાર પાસેથી હજારો રૂપિયા, લાખો રૂપિયા પગાર લેતા હોવા છતાં એમની નજર હજુ પણ લોકોના ગજવા ઉપર રહે છે અને દિવાળીની ગિફ્ટ મેળવવા માટે કે દિવાળીના રોકડી કરી લેવા માટે, બોણી માંગવા માટે આ લોકો જે તે ઓફિસોમાં અને કાર્યાલયોની અંદર પહોંચી જતા હોય છે. એસીબીએ આ બાબતે જે કાર્યવાહી કરી છે એને જોતા એવું લાગે છે કે આ વર્ષે દિવાળીની ગિફ્ટ માંગનારા પોલીસ અધિકારી કે કર્મચારીઓને કદાચ એસીબી ગમે ત્યાંથી ફિટ કરી દેશે. તો એમણે હવે વિચારવું પડશે કે દિવાળીની બોણી લેવા જતા લેવાના દેવા ન પડી જાય અને ક્યાંક લાજપોર કે સાબરમતી કે બરોડા કે રાજકોટ જેલના હવાલે ન થવું પડે. જે પ્રમાણે રાજ્યની અંદર ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે પ્રમાણે સરકારી અધિકારીઓ કર્મચારીઓ બેફામ બની અને રૂપિયા ઉઘરાવી રહ્યા છે એને જોતા એસીબીની બીજી નવી 10 ટીમો મેદાનમાં ઉતારવી પડે ગુજરાત પોલીસે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે અને છતાં પણ આ ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ કોઈને ગાંઠતા નથી. અમદાવાદની આ ઘટના ઉપરથી એ વાત પણ ચોક્કસ થઈ ગઈ છે કે હવે દિવાળી ઉઘરાવવા જતી વખતે આ અધિકારી અને કર્મચારીઓએ સતર્ક રહેવું પડશે અથવા તો ત્યાં જવાનું ટાળવું પડશે. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.